તમારા શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે સક્રિય જીવનશૈલી અને કસરત કરવી મહત્વપૂર્ણ છે. આ સત્ર સમજાવશે કે તમને ડાયાબિટીસ છે તે હવે શું અલગ હોઈ શકે છે. તે મહત્વપૂર્ણ છે કે તમે જે પ્રવૃત્તિઓનો આનંદ માણો છો તે કરવાનું ચાલુ રાખો અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની આ એક સારી તક છે. કસરત દરમિયાન તમારું બ્લડ ગ્લુકોઝ એકસરખું રહી શકે છે. તમે જે પ્રકારની પ્રવૃત્તિ કરો છો તેના આધારે નીચા કે ઊંચા જાઓ. તમે તેને કેટલા સમય માટે કરો છો અને તમે કેટલો પ્રયત્ન કરો છો. ઉદાહરણ તરીકે, જો તમે તમારી બાઇક પર 10 મિનિટ માટે ખૂબ જ ધીમેથી સાયકલ ચલાવો છો, તમારા ગ્લુકોઝ સ્તરમાં ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, જો તમે ઝડપથી સાયકલ ચલાવો છો અને 30 મિનિટ સુધી આ કરો છો, તો તમારું સ્તર ઓછું થવાનું શરૂ થઈ શકે છે. કારણ કે તમે કસરત કરો છો, તે તમારા સ્નાયુઓ તમારા લોહીના પ્રવાહમાંથી ગ્લુકોઝ ખેંચી રહ્યા છે. સ્નાયુ વ્યાયામ. જો તમે મહત્તમ પ્રયત્નો કરીને બાઇક પર ખરેખર ઝડપથી દોડો છો, તો તમને તમારા સ્ટોરેજમાંથી ઉર્જા છૂટી શકે છે, જે તમારા ગ્લુકોઝનું સ્તર વધારી શકે છે. તેથી મોટાભાગની પ્રવૃત્તિઓમાં જ્યારે 45 મિનિટથી વધુ સમય માટે થોડો પ્રયત્ન કરીને પૂર્ણ કરવામાં આવે તો તમારું ગ્લુકોઝ લેવલ ઓછું થઈ શકે છે. જેમ કે સ્વિમિંગ, જોગિંગ અને સાયકલિંગ. શાળામાં પીઈ માટે મોટાભાગના લોકોને લાગે છે કે જ્યાં સુધી તેઓ ફેરફાર કરે છે અને શિક્ષક દ્વારા તેમને સૂચના આપવામાં આવે છે ત્યાં સુધીમાં તેઓ તેમના ગ્લુકોઝ સ્તરને અસર કરે તેટલા લાંબા સમય સુધી સક્રિય રહેતા નથી. તેથી અમે પીઈ પહેલા તમારું ઇન્સ્યુલિન બદલવા અથવા નાસ્તો ખાવાની ભલામણ કરતા નથી, સિવાય કે અમને એવું થાય તેવી પેટર્ન દેખાય અને તમારી ડાયાબિટીસ ટીમ તમને શું કરવું તે અંગે સલાહ આપી શકે. જો તમે ખૂબ જ ઉચ્ચ તીવ્રતાની કસરત અથવા તણાવની રમત જેમ કે દોડ, બોક્સિંગ અથવા વેઇટ લિફ્ટિંગ કરી રહ્યા હોવ તો તમને ખરેખર તમારા ગ્લુકોઝનું સ્તર વધવા લાગશે. ફૂટબોલ, નેટબોલ, રગ્બી, હોકી અને ટેનિસ જેવી ટીમ સ્પોર્ટ્સ માટે જ્યારે તમે સામાન્ય રીતે વ્યાયામ કરતા હોવ અને અન્ય સમયે જ્યારે તમે મહત્તમ પ્રયત્નો કરીને દોડી રહ્યા હોવ ત્યારે તમારી પાસે રમતમાં સમય આવી શકે છે. તેથી તમે કેટલા પ્રયત્નો કરી રહ્યા છો અને તમે કઈ સ્થિતિમાં રમો છો તેના પર આધાર રાખે છે કે તમારું ગ્લુકોઝ વધારે, ઓછું અથવા સમાન રહે છે. તમે દિવસના કયા સમયે કસરત કરો છો તેના આધારે પ્રવૃત્તિ સાથે તમને તમારા ગ્લુકોઝ સ્તરમાં વિવિધ ફેરફારો જોવા મળી શકે છે. દિવસના તે સમયે તમે ઇન્સ્યુલિન પ્રત્યે કેટલા સંવેદનશીલ છો તેના પર આ આધાર રાખે છે. તમારા છેલ્લા ઇન્સ્યુલિન ઇન્જેક્શનને કેટલો સમય થયો છે અને તમે છેલ્લે કાર્બોહાઈડ્રેટ ખાધાને કેટલો સમય થયો છે. જો તમે લાંબા સમય સુધી રમત રમો છો તો તમે કેટલીકવાર પ્રવૃત્તિ પૂર્ણ કર્યાના કલાકો પછી અથવા બીજા દિવસે પણ ગ્લુકોઝના સ્તરની અસરો જોઈ શકો છો. તમે સ્પર્ધા અથવા ટુર્નામેન્ટના દિવસે જોશો કે તમારું સ્તર અલગ હોઈ શકે છે કારણ કે તમે હવે ઉત્સાહમાં છો. તમારા ગ્લુકોઝ સ્તરને બદલી શકે છે. આ થોડું ડરામણું લાગે છે, પરંતુ પ્રવૃત્તિ દરમિયાન તમારું ગ્લુકોઝ કેટલું બદલાઈ શકે છે તેની અમે ચોક્કસ આગાહી કરી શકતા નથી. જો તમે વ્યાયામ દરમિયાન ખૂબ ઊંચા અથવા ખૂબ નીચા ગયા હોવ તો ચિંતા કરશો નહીં. તમારી હેલ્થકેર ટીમ સાથે વાત કરો અને તેઓ તમને આગળ શું કરવું તે અંગે સલાહ આપી શકે છે. તમારી ટીમ ભલામણ કરી શકે છે કે તમારે હાઇપોસથી બચવા માટે તમારા ઇન્સ્યુલિનની માત્રા ઘટાડવી જોઈએ અથવા ક્યારેક કસરત કરતા પહેલા નાસ્તો કરવો જરૂરી છે. જ્યારે તમે કાર્બોહાઈડ્રેટની ગણતરી કરવાનું શીખો છો ત્યારે તમે સ્થિર સ્તર જાળવવા માટે કસરત માટે જરૂરી કાર્બોહાઈડ્રેટની માત્રાની ગણતરી કરી શકશો. સમય જતાં તમે તમારા પોતાના શરીરને અને કસરત કરવા આસપાસ તમારા ઇન્સ્યુલિન અને ખાદ્ય પદ્ધતિને કેવી રીતે બદલવી તે જાણવામાં નિષ્ણાત બનશો.